હૃદયોની સાથે જોડાવાનું કામ શરૂ કરવું પડશે. અત્યાર સુધી માત્ર શું થયું છે કે હૃદયની જે બેઝિક શરૂઆતનો પ્રોગ્રામ છે એ જ માત્ર ઇન્સ્ટોલ થયો છે. અગર હૃદયને સંપૂર્ણપણે પ્રસ્થાપિત કરવું હોય તો આ હૃદયને બીજા હૃદયોની સાથે જોડાવવું પડશે. તો કઈ રીતે? તો એ આપણને આગળ બતાવશે. કસ્ટમર, ઉપ્સ, અરે. કસ્ટમર શું કહે છે? અરે, આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી. મારી પાસે અત્યારે એક ભૂલનો સંદેશો આવ્યો છે. એની સ્ક્રીન ઉપર એક સંદેશો આવ્યો છે જેમાં શું લખ્યું છે? એરર. એરર એટલે કે ભૂલ. વોટ શુડ આઈ ડુ? હવે કસ્ટમર પૂછે છે કે હું શું કરું? મારે શું કરવું જોઈએ? ગ્રાહક શું પૂછે છે કે મારા સ્ક્રીન ઉપર એક ભૂલનો સંદેશો મળ્યો છે તો મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રેપ asked, what does the message say? ગ્રાહક સેવા પ્રતિનિધિ પૂછે છે what does the message say? સંદેશો શું છે અથવા તો સંદેશો શું કહે છે? જે એરર મેસેજ આવ્યો છે એ મેસેજમાં શું છે એમ પૂછે છે. કસ્ટમર રિપ્લાય, કસ્ટમર જવાબ આપે છે. હવે કહેશે કે સંદેશો શું છે? ઇટ સેઝ, તે કહે છે. તે એટલે કોણ? સંદેશો. એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. શું છે મેસેજ? એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. એટલે કે આંતરિક ઘટકો જે છે પ્રોગ્રામના એ બરાબર ચાલતા નથી. અને એ સંદેશાનો એરર નંબર છે 412. ઘણીવાર તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય કે એરર મેસેજ કયો હતો? તો એરર મેસેજની અંદર આ આખો મેસેજ તમારે કોપી કરવાનો રહેશે. શું છે મેસેજ? પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કોમ્પોનન્ટ્સ. એટલે કે આંતરિક ઘટકોનો પ્રોગ્રામ રન થતો નથી, ચાલતો નથી. વોટ ડઝ ધેટ મીન? આ પ્રોગ્રામ ચાલી રહ્યો નથી તેનો અર્થ શું થાય છે? આ આંતરિક ઘટકો પરનો પ્રોગ્રામ ચાલી રહ્યો નથી એ મેસેજ છે. એનો અર્થ શું થાય છે એમ પૂછે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ડોન્ટ વરી મેમ, મેડમ ચિંતા કરશો નહીં. દેટ્સ અ કોમન પ્રોબ્લેમ. કોમન એટલે સામાન્ય. આ એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ડ્સ બટ હેઝ નોટ યેટ બીન રન ઓન યોર હાર્ટ. શું કહે છે? ઇટ મીન્સ ધેટ, એનો અર્થ એ છે કે લવ પ્રોગ્રામ એ સેટ અપ ઓન અ રન ઓફ એક્સટર્નલ. એક્સટર્નલ એટલે બાહ્ય. લવ પ્રોગ્રામ એ બાહ્ય હાર્ટ્સ ઉપર ચાલવા માટે સ્થાપિત થયો છે. પણ હજુ સુધી, બટ યેટ એટલે હજુ સુધી તમારા હૃદય ઉપર, હાર્ટ ઉપર ચાલી રહ્યો નથી. એનો અર્થ શું કીધું? કે લવ પ્રોગ્રામ એ બાહ્ય હૃદયો ઉપર ચાલવા માટે સ્થાપિત થયો છે પરંતુ તમારા હૃદય સુધી ચાલી રહ્યો નથી. દેટ મીન્સ કે બીજા પ્રોગ્રામો જે હાર્ટના છે એ ચાલવા માટે સ્થાપિત થયા પણ એનું જોડાણ તમારા હૃદય સાથે થયું નથી એવું કહેવા માંગે છે. It is one of those complicated programming things. આ ઘણા બધામાંથી એક સંકુલ બાબત છે. આ ઘણી બધી જે પ્રોગ્રામો છે એમાંથી આ એક કેવી બાબત છે?
સંકુલ બાબત છે. બટ ઇન નોન ટેકનિકલી ટર્મ ઇટ મીન્સ you have to love your own machine before it can love others. પરંતુ બિન ટેકનોલોજીકલ શબ્દમાં, નોન ટેકનોલોજીકલ એટલે જે ટેકનોલોજીવાળી ના હોય એવી, બિન ટેકનોલોજી ભાષામાં જો આપણે આનો અર્થ સમજીએ તો બીજાને લવ કરે એ પહેલાં તમારે તમારા પોતાના યંત્રને લવ કરવો પડશે. બીજાને પ્રેમ કરો એ પહેલાં મશીન એટલે કે યંત્ર, તમારે તમારા મશીનને પ્રેમ કરવો પડશે. ખ્યાલ આવ્યો આમાં શું કહેવા માંગે છે? પ્રોબ્લેમ શું છે? મેસેજ કે બીજાના હૃદયો ઇન્સ્ટોલ થઈ ગયા છે પણ તમારા હૃદય સાથે જોડાયું નથી. તો શું કામ નથી જોડાયું? તો પ્રોગ્રામ, ટેકનિકલ પ્રોગ્રામમાં શું માંગે છે કે સૌથી પહેલાં આપણે આપણા હૃદયને પ્રેમ કરવો પડશે. એટલે આપણા હૃદયની અંદર પ્રેમ શબ્દ ઇન્સ્ટોલ કરીશું ત્યારે એ બીજા હૃદયોની સાથે જોડાશે. એટલે ટૂંકમાં આપણે આપણી ભાષામાં જો બિન ટેકનિકલ લેંગ્વેજમાં જોઈએ તો એવું કહી શકાય કે અગર આપણે બીજાને પ્રેમ કરીએ કે પ્રેમ આપીએ તો સામેથી આપણને પણ પ્રેમ મળે. પછી એ માતા પિતા હોય, ભાઈ બહેન હોય, કુટુંબ, ફ્રેન્ડ સર્કલ, દરેકની બધી જ લાગણીઓનો આમાં સમાવેશ થઈ જાય કે તમે બીજાની સાથે પ્રેમથી વર્તશો તો તમને પણ સામેથી પ્રેમ, હૂંફ, માન, સન્માન મળશે. તો અહીંયા એ જ મેસેજ કન્વે કરવા માંગે છે કે લવ બીજા સાથે, અધર સાથે તો કનેક્ટ થઈ ગયો પરંતુ પોતાના હૃદય સાથે કનેક્ટ થયો નથી. માટે શું કરવાનું છે? પહેલાં તમારે તમારા પોતાના યંત્રને પ્રેમ કરવો પડશે. લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. કસ્ટમર: સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહક પૂછે છે. વોટ શુડ આઈ ડુ એટલે મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. હવે એમાં આગળ શું પ્રોસેસ કરવાની છે એ સમજાવશે. કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? તમે તમારી સ્ક્રીન ઉપરથી સ્વસ્વીકાર નામની ડિરેક્ટરી મેળવી શકો છો. CSR શું કહે છે કે તમારા સ્ક્રીન ઉપર સેલ્ફ એક્સેપ્ટન્સ નામની એક નામ સરનામાવાળી યાદીનું પુસ્તક હશે. સ્વસ્વીકાર જેમાં ડિરેક્ટરી છે, ડિરેક્ટરીની અંદર શું હશે? નામ સરનામાની યાદી એટલે કે લિસ્ટ હશે. એક ડિરેક્ટરી છે જેનું નામ છે સેલ્ફ એક્સેપ્ટન્સ, સ્વસ્વીકાર નામની ડિરેક્ટરી છે અને એ ડિરેક્ટરીની અંદર શું હશે? જુદા જુદા નામો અને સરનામાની યાદીનું એક પુસ્તક. તો CSR શું કહે છે કે શું તમે તમારી સ્ક્રીન ઉપરથી આ ડિરેક્ટરીને શોધી શકો છો? કસ્ટમર: યસ આઈ હેવ ઇટ. કસ્ટમર રિપ્લાય કરે છે, હા મારી પાસે છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ, ગ્રાહક સેવા પ્રતિનિધિ: એક્સલન્ટ, અદ્ભુત. યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. આ બાબતમાં તમને લાભ થશે. તમે સારા છો એટલે કે તમે આ શોધી શક્યા જે તમને આગળ મદદ કરશે. કસ્ટમર: થેન્ક યુ. ગ્રાહક: તમારો આભાર. ગ્રાહક સેવા પ્રતિનિધિનો આભાર માને છે. હવે આગળ શું કરવાનું છે? એમણે ડિરેક્ટરી શોધી દીધી છે, સેલ્ફ એક્સેપ્ટન્સ નામ સરનામાની યાદીનું પુસ્તક. એનો ઉપયોગ કરીને આગળ શું પ્રોસેસ કરવાની છે એ ગ્રાહક સેવા પ્રતિનિધિ સમજાવશે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ: યુ આર વેલકમ. તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ.
ક્લિક ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ. એટલે કે નીચેની ફાઇલ ઉપર ક્લિક કરો અને તેમની નકલ કરો. હવે અહીંયા કેટલીક ફાઇલોના નામ આપ્યા છે. જે ફાઇલોના નામ ડિરેક્ટરીમાંથી સ્ક્રીન ઉપર એમને દેખાશે. એ સ્ક્રીન ઉપરથી દેખાતા ફાઇલોને એમણે શું કરવાના છે? નકલ કરવાના છે, એટલે કે કોપી કરવાના છે. હવે કયા કયા છે આપણે જોઈશું. માય હાર્ટ ડિરેક્ટરમાં નકલ કરવાના છે. શામાં? માય હાર્ટ ડિરેક્ટરીની અંદર જુદા જુદા પ્રોગ્રામોને કોપી કરવાના છે. ફોરગીવ સેલ્ફ .doc, સેલ્ફ એસ્ટીમ .txt, realize worth.txt એન્ડ goodness.doc. આ 1, 2, 3 અને 4 જુદા જુદા પ્રોગ્રામો છે જેને માય હાર્ટની ડિરેક્ટરીની અંદર તેમણે કોપી કરવાના છે. નંબર 1 forgiveself.com, એટલે કે માફી આપવાનો ભાવ. નંબર 2 સેલ્ફ એસ્ટીમ .txt, આત્મગૌરવનો પ્રોગ્રામ. રિયલાઇઝ વર્થ.txt, આત્મબોજનો પ્રોગ્રામ. અને goodness.doc, ભલાઈનો પ્રોગ્રામ. તમારામાં રહેલી ભલાઈ સારાઈનો પ્રોગ્રામ. પહેલો છે માફી આપવાનો ભાવ, બીજો છે આત્મગૌરવનો ભાવ, ત્રીજો છે આત્મબોજનો ભાવ અને ચોથો છે ભલાઈનો ભાવ. આ 4 પ્રોગ્રામને માય હાર્ટ ડિરેક્ટરીમાં નકલ કરવાના છે. The system will overwrite any conflicting file and begin patching any faulty programming. આ પ્રક્રિયામાં અસંગત ફાઇલ પૂર્ણ લખાણ કરશે અને દોષયુક્ત અથવા તો ભૂલવાળી જે ફાઇલો કે પ્રોગ્રામો હશે એને અન્ય સાથે ભેળવી દેશે. એટલે આમાં શું થશે? જ્યારે તમે આ બધા પ્રોગ્રામોને કોપી કરશો ત્યારે અસંગત ફાઇલો જે હશે એના ઉપર પૂર્ણ લખાણ થશે. એટલે કે તમે જે ટાઈપ કરશો એ પ્રોગ્રામોના નામ એના પર ફરીથી લખાશે. અને દોષયુક્ત એટલે કે ભૂલવાળી જે ફાઇલો હશે એ બધી ફાઇલોને બીજી સાથે ભેળવી નાખશે. એટલે પેલી ડિલીટ થતી જશે ને ઉપર નવી ફાઇલોના પ્રોગ્રામો તમારા આવતા જશે. ફોલ્ટી પ્રોગ્રામિંગ એટલે કે દોષવાળા અથવા ભૂલવાળા પ્રોગ્રામો. અને ઓવરરાઇટ એટલે પુનઃ લખાણ ઉપર કરવાનું રહેશે. તમારે પહેલાં જે જૂના પ્રોગ્રામો છે એની ઉપર ફરીથી નવા પ્રોગ્રામોને ટાઈપ કરીને લખવાના રહેશે. જેવું આપણે કોમ્પ્યુટર સ્ક્રીનમાં કોમ્પ્યુટર તમે શીખો છો ત્યારે જુઓ કે તમારે કોઈ પણ વસ્તુ ખોલવી હોય, ઓપન કરવી હોય તો તમે ટાઈપ કરીને વસ્તુને લખો એટલે જૂની વસ્તુઓ ડિલીટ થાય ને નવી જે ટાઈપ કરેલી વસ્તુઓના પ્રોગ્રામો એક પછી એક તમને જોવા મળે. Also you need to delete selfcritic.exe from all directories and then empty your recycle bin afterwards to make sure it is completely gone and never come back. હવે એક બીજી માહિતી ગ્રાહક સેવા પ્રતિનિધિ ગ્રાહકને આપે છે કે પહેલાં આપણે પેલી જૂની ફાઇલોને ઉપર નવી ફાઇલો પુનઃલખાણ કરવાની છે. ત્યારબાદ વિશેષમાં જે ડિરેક્ટરીમાંથી તમારો selfcritic.exe ડિલીટ નામનો પ્રોગ્રામ જે છે એ ડિલીટ કરવાની જરૂર છે. અને પછી તમારા રિસાયકલ બિનમાંથી તમામ ફાઇલ ખાલી થઈ જાય અને ફરી પાછી ન આવે તે બાબતની તમારે ખાતરી કરી લઈ રિસાયકલ બિનને ખાલી કરી દેવાનું છે. શું કહે છે CSR ગ્રાહક સેવા પ્રતિનિધિ? કે
પછી આ ડિરેક્ટરીમાંથી selfcritic.exe નામની જે પ્રોગ્રામ ફાઇલ છે એને ડિલીટ કરવાની છે અને પછીથી તમામ ફાઇલ રિસાયકલ બિનમાંથી ખાલી થઈ જાય અને ફરીથી એકવાર ખાતરી કરી લેવાની છે ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ બેક, કે એ રિસાયકલ બિનમાંથી પરત ફરી આવે નહીં અને બિન ખાલી કરી દેવાનું છે. એ ખાસ તમારે કાળજી કરી નાખવાનું છે જ્યારે તમે selfcritic.exe નામનો પ્રોગ્રામ અંદર નાખો ત્યારે જોઈ લેવાનું છે કે તમારું રિસાયકલ બિન કમ્પ્લીટલી ખાલી થઈ જવું જોઈએ અને ફરીથી એમાં કોઈ પણ માહિતી ન આવે એની ખાતરી કરી લેવી જોઈએ. કસ્ટમર, ગ્રાહક, ગોટ ઇટ, સમજાયું. એટલે ગ્રાહક શું કહે છે કે હા, હવે મને સમજાવું કે મારે જૂના પ્રોગ્રામોની સામે નવા પ્રોગ્રામો ટાઈપ કરવાના છે અને એ થઈ ગયા બાદ selfcritic.exe નામનો પ્રોગ્રામ ડિલીટ કરીને જોઈ લેવાનું છે કે મારે રિસાયકલ બિનમાં બધી જ માહિતીઓ ખાલી થઈ જાય અને ખાતરી કરી દેવાનું છે કે ફરીથી પાછી એમાં દેખાય નહીં. My heart is filling up with really neat files. ગ્રાહક શું કહે છે? મારું હૃદય તો ખરેખર નવી ફાઇલથી ભરાઈ રહ્યું છે. કસ્ટમર ગ્રાહક સ્ત્રી જે છે એ ખુશ થઈ જાય છે કારણ કે એના હૃદયની અંદર હવે નવી ચોખ્ખી નીટ ફાઇલ, તદ્દન નવી અને સુંદર ફાઇલોથી એનું હૃદય ભરાઈ રહ્યું છે. Smile.mpg is playing on my monitor right now. Smile.mpg એટલે પ્રસન્નતા આનંદવાળો પ્રોગ્રામ. સૌથી પહેલાં હાલ મારા મોનિટર ઉપર આનંદ અને પ્રસન્નતાવાળો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. And it shows that warmth.com, peace.exe and contentment.com are copying themselves all over my heart. આના સિવાય બીજા 3 પ્રોગ્રામની ફાઇલો પણ એના મોનિટર ઉપર ભરાઈ રહી છે. નંબર 1 છે smile.mpg, નંબર 2 warmth.com એટલે કે હૂંફવાળો ભાવ, peace.exe એટલે શાંતિ આપનારો ભાવ એન્ડ contentment.com એટલે સંતોષ આપનારો ભાવ. 4 ફાઇલ નીટ સ્વરૂપમાં એના હૃદયની અંદર આર કોપિંગ ધેમસેલ્ફ ઓવર માય હાર્ટ એમના હૃદયની અંદર નકલ કરી રહી છે. તો એ કઈ છે? એક સ્માઇલ એટલે પ્રસન્નતા, વોર્મથ એટલે હૂંફ, પીસ એટલે શાંતિ અને કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આ 4 ભાવોવાળી ફાઇલ તેના હૃદયમાં કોપી થઈ રહી છે, નકલ કરી રહી છે. કસ્ટમર સર્વિસ રેપ, ગ્રાહક સેવા પ્રતિનિધિ. ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ એન્ડ રનિંગ. તો પછી પ્રેમ પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. શું કહે છે? CSR કે હવે હૃદય તમારામાં પ્રસ્થાપિત થઈ ચૂક્યો છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. હવે તમે અહીંથી તે સક્રિય રીતે એને હેન્ડલ કરી શકો છો, એને આ જગ્યાએથી પ્રસ્થાપિત કરી શકો છો. One more thing before